રાજ્યમાં ઘી, દૂધ અને નકલી પનીરના રાફડા ફાટ્યા છે. મીઠાઈથી માંડીને મસાલા અને પટાવાળાથી માંડીને અધિકારી સુધી દરેક જગ્યાએ નકલીની ભરમાર છે. હવે મહેસાણામાંથી હોસ્પિટલના નકલી સિક્કાની વાત સામે આવી છે, જ્યાં હોસ્પિટલના સિક્કાનો દુરુપયોગ કરીને કૌભાંડ કર્યાની આશંકા છે. જોઈએ આ રિપોર્ટ. સરકારી ડોક્ટરોના નામના બોગસ સિક્કા, ઓએનજીસીમાં નોકરીના નામે મોટો ખેલ. મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટનાએ આખા સરકારી તંત્ર અને સ્વાસ્થ્ય વિભાગને હચમચાવી મૂક્યું છે. દેશની સૌથી પ્રતિષ્ઠિત સરકારી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસીમાં નોકરી અપાવવાના નામે ચાલી રહેલા એક બહુ મોટા હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ થયો છે. નોકરી મેળવવા માટે જે ફિટનેસ સર્ટિફિકેટ સૌથી મહત્વનું હોય છે, તે સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલના નકલી સિક્કા અને નકલી સહીઓ મારીને બનાવવામાં આવી રહ્યા હતા. ડોક્ટરનું ધ્યાન પડ્યું ને ભાંડો ફૂટ્યો. ફોર્મમાં નકલી સહીનો ખેલ પૂરો થઈ ગયો. કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ જરૂર ભરાય છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલે પોતાની બુદ્ધિની તેજીથી કાળા કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. બન્યું એવું કે સોલંકી દિલીપસિંહ નામનો એક વચેટીયો ઉમેદવારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પર ફાઇનલ સહી કરાવવા માટે સિવિલ સર્જનની ઓફિસમાં ગયો. ત્યારે સર્ટિફિકેટ પર અગાઉથી જ તપાસ કરનારા સરકારી ડોક્ટરના સિક્કા અને સહી કરેલી જોઈ. સઠીમાં સહી અને સિક્કા જોતા જ સિવિલ સર્જનને દાળમાં કંઈક કાળું લાગ્યું અને તેમણે ગણતરીની મિનિટોમાં જ કૌભાંડને પકડી પાડ્યું. એટલે મેં દસ્તાવેજો બધા જોયા 4-4માં. એમાં પહેલા 3 જે કેસ હતા એમાં અમારા બધા કન્સલ્ટન્ટે જોયેલું હતું, અમારા આરએમઓ સાહેબે પણ જોયેલું હતું અને એની સહી પણ બરાબર થયેલી હતી. જ્યારે જે ચોથું ફોર્મ હતું, જે ચોથું પેશન્ટનું ફોર્મ હતું, એમાં અમારા આરએમઓની સહી ખોટી હતી અને થોડું સિક્કામાં પણ મને થોડો ચેન્જીસ લાગ્યો. એટલે મેં અમારા આરએમઓને બોલાયા કે આ સહી તમે જ કરી છે અને આ પેશન્ટ તમે જોયું છે, કારણ કે એ વખતે પેશન્ટ નહોતા લાવેલા, એટલે એ પેશન્ટ નહોતું. એટલે મેં એમને બોલાયા કે આ પેશન્ટ તમે જોયેલું છે ને, આ સહી તમારી છે. ત્યારે એમણે એને નકારી કાઢ્યું કે આ સહી મારી છે જ નહીં, આ સિક્કો પણ આપણો નથી અને આ પેશન્ટને પણ મેં પોતે જોયેલું નથી કે ચકાસ્યું નથી. દિલીપસિંહ સોલંકી નામના વ્યક્તિએ કર્યો ખેલ. નટવરસિંહ ડાભીના ફિટનેસ સર્ટી પર કરાવી હતી સહી. આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી. આ લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથેની ક્રૂર મજાક છે. વચેટિયાઓ સિવિલ હોસ્પિટલના નામે નકલી રિપોર્ટ અને બોગસ સર્ટિફિકેટ તૈયાર કરીને ઓએનજીસી જેવી દેશની મોટી કંપનીની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો સિવિલ સર્જને આ સહી પકડી ન હોત તો કદાચ કોઈ નકલી ફિટનેસ ધરાવતો માણસ દેશની સૌથી મોટી ઓઇલ કંપનીમાં ખેલ કરી રહ્યો હોત. આ મામલે હવે સિવિલ તંત્ર એક્શનમાં આવ્યું છે અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે કે જે પણ વ્યક્તિએ આ નકલી સિક્કા બનાવ્યો હોય એના પર તાત્કાલિક ધોરણે ગુનો લગાવી અને એની ધરપકડ કરવી જોઈએ અને આવનારા દિવસોની અંદર આવું કોઈ કૃત્ય ના કરે, આવો કોઈ નકલી સિક્કા કે નકલી કોઈ પણ વસ્તુ ના બનાવે એની પણ તકેદારી સરકારે રાખવી જોઈએ. કલેક્ટરશ્રી અને જિલ્લાના સૌ વડાને વિનંતી કે આવા નકલી સિક્કા હોય, નકલી કોઈ પણ અધિકારીનું જો સહીઓ ચાલતી હોય એવી તમામ જગ્યાએ તપાસ કરી એમને જેલના હવાલે કરવા જોઈએ. સવાલ એ ઉભો થાય છે કે આ કૌભાંડ પાછળ માત્ર આ એક સોલંકી દિલીપસિંહ છે કે પછી હોસ્પિટલ અને ઓએનજીસીના કોન્ટ્રાક્ટરોની કોઈ મોટી ટોળકી આની પાછળ રમત રમી રહી છે. અત્યાર સુધીમાં આવા કેટલા નકલી સર્ટિફિકેટના આધારે અયોગ્ય લોકો નોકરી મેળવી ચૂક્યા છે તે સૌથી મોટો સવાલ છે. પોલીસ હવે આ આખા રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે. સુધીર પારેખ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.